અખાતી દેશોમાં ઈરાન દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે મધ્ય પૂર્વની એરસ્પેસ લગભગ પૂરી રીતે બંધ થઈ ચૂકી છે. દેશના તમામ એરપોર્ટ ખાતેથી મધ્ય પૂર્વ જતી તમામ ફ્લાઇટ્સ તેથી પ્રભાવિત થઈ છે. આ રૂટની લગભગ 200 ફ્લાઇટ રદ થઈ ચૂકી છે. તેના કારણે સંખ્યાબંધ ભારતીયો અખાતી દેશોમાં ફસાયેલા છે. તેમની સુરક્ષિત સ્વદેશ વાપસી માટેના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. ઇન્ડિગોની વિશેષ ફ્લાઇટ્સમાં દુબઈથી આજે 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ દિલ્હી આવી પહોંચ્યા હતા. તેમાં પીવી સિંધુનો પણ સમાવેશ થાય છે. આ પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર A1918D પણ 143 પ્રવાસીઓને લઈને દિલ્હી પહોંચી હતી. આ કામગીરીમાં સહયોગ આપવા બદલ કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અને દુબઈના સ્થાનિક સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ચેન્નાઈથી સિંગાપોર, મલેશિયા, શ્રીલંકા, લંડન, થાઇલેન્ડ, જર્મની, હોંગકોંગ અને મોરિશિયસ માટેની નિર્ધારિત ફ્લાઇટનું પણ સંચાલન સામાન્ય રીતે ચાલુ છે. और हम लोग को अब यहाँ पर इवैक्यूएट किया भी मतलब थोड़ा सा हाँ डर था क्योंकि बार बार अलार्म बज रहा था वहाँ, लेकिन बाद में सब ठीक हो गया और फाइनली हम बहुत अच्छा लग रहा है. बस लग रहा है कि अपने लोगों के बीच में आ गए. वहाँ भी हम अपनों के बीच में थे, लेकिन अपना देश वही. और मैं तो एयर इंडिया का और उनके जो पायलट्स हैं उनका बहुत बहुत थैंक यू करूँगी. उन्होंने हमें सेफली, ऐसी स्थिति में हमें सेफली घर पहुँचाया.